हेलो गाइस, वेलकम बेक टू माय यूट्यूब चैनल। तो आज આપણે બનાવીશું ઇફતાર સ્પેશિયલ એવી ખૂબ જ સરસ મજાની રેસીપી। તો આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને પૌષ્ટિક એવી ડ્રિંક। આપણે રેડીમેડ પેકેટમાંથી તૈયાર કરીશું અને ફટાફટ બની જાય તેવી ઇઝી રેસીપી હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે બેલ આઇકન પ્રેસ કરજો જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। આપણે લીધું છે એક ફાલુદાનું પેકેટ। આ રીતનું તમને માર્કેટમાં મળી જતું હોય છે અને એ છે જેલીનું બોક્સ। આમાં ઘણા બધા ફ્લેવર આવે છે, તમને જે ફ્લેવર પસંદ હોય તે ફ્લેવરની તમે બનાવી શકો છો। તો અહીંયા પર આમાં પાઇનેપલ, વેનીલા, મેંગો, ચોકલેટ ઘણા બધા ફ્લેવર મળી જાય છે તમને જે પસંદ હોય તે તમે બનાવી લેજો। અને આ બોક્સની અંદર બધી જ રીત લખેલી હોય છે જેથી કરીને કે તમને બનાવવામાં કોઈ પણ દિક્કત ના આવે। તો ફ્લેવર પણ લખેલા હોય છે અને રીત પણ લખેલી હોય છે જેથી કરીને કે તમે આસાનીથી બનાવી શકો। તો ચાલો આપણે રેસીપીને ચાલુ કરીએ। તો અહીંયા પર હું મારી મનપસંદ એક ફ્લેવર લઈ લઉં। તો મેં વેનીલા ફ્લેવરની જેલી લીધી છે અને હવે આપણે ગેસ ઉપર એક વાસણ રાખ્યું છે, તેમાં એક કટોરી ભરીને પાણી ઉમેર્યું છે। પાણી ગરમ થાય એટલે આપણે એમાં ઉમેરીશું 2 ચમચી ભરીને ખાંડ। અને ખાંડ ઉમેર્યા બાદ આપણે જે જેલીનું પેકેટ છે તે એમાં ઉમેરી દઈશું અને હવે આપણે જેલીના પેકેટને સરસ રીતે એવું મિક્સ કરી લઈશું। થોડીક વાર સુધી આપણે મિક્સ કરીશું જેથી કરીને કે જે આમાં ગોઠલી થઈ ગઈ છે એ બધી ઓગળી જાય। તો આ રીતે આપણે જેલીને મિક્સ કરી લીધી છે। તો જેલીને વધારે ગરમ કરવાની જરૂર નથી, બસ એકવાર આ રીતે ઉકળી જાય અને ઉફાળો આવે એટલે જેલીને આપણે નીચે ઉતારી લેવાની છે। તો મેં અહીંયા પર ગેસ બંધ કરી દીધો છે અને આ રીતનું એક વાસણ લીધું છે, એમાં આપણે જેલીને ટ્રાન્સફર કરી દેવાની છે। તો કોઈ પણ ડીશ કે જે પણ તમને પસંદ હોય એ રીતનું વાસણ લઈને તમે આ રીતે જેલીને ઠંડી કરવા સાઈડમાં મૂકી દો અને ગેસ ઉપર આપણે એક બીજું વાસણ રાખ્યું છે અને એમાં 1 લીટર જેટલું દૂધ ઉમેર્યું છે અને હવે આપણે દૂધમાં ઉમેરીશું 1 પેકેટ જે ફાલુદાનું લીધું છે તે અને હવે એને આપણે મિક્સ કરી લેવાનું છે। થોડીક વાર સુધી આપણે એમને એમ જ મિક્સ કરીશું જેથી કરીને કે એમાં જે ફાલુદામાં ખાંડ હોય છે તે ઓગળી જાય। તો આ રીતે આપણે મિક્સ કરી લીધું છે અને હજી આપણે દૂધ વધારે ઉમેર્યું છે તે પ્રમાણમાં આપણે એક્સ્ટ્રા ખાંડ ઉમેરશું। તો મેં 3 મોટી ચમચી જેટલી ખાંડ લીધી છે અને થોડુંક લીધું છે ફૂડ કલર, તો મેં ગ્રીન કલર ઉમેર્યો છે અને હવે આપણે એને એકવાર ફરીથી મિક્સ કરી લેવાનું છે। તો થોડીક વાર સુધી આપણે આ રીતે ચમચાથી ચલાવીશું જેથી કરીને કે ખાંડ સરસ રીતે ઓગળી જાય। તો આ રીતે ઉફાળો આવે એટલે આપણે ગેસની આંચને સ્લો કરી દઈશું અને થોડીક વાર સુધી આ જ રીતે આપણે સતત ચમચાને ચલાવતા રહીશું અને દૂધને ઉકાળતા રહીશું જેથી કરીને કે આપણે ફાલુદો જ્યારે બનાવીએ ત્યારે ઘાટો બને। તો તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં ફાલુદાનું ટેક્સચર બદલાઈ ગયું છે। પહેલાં એકદમ પતલો હતો અને થોડીક વાર ઉકળ્યા બાદ હવે તે ઘાટો દેખાઈ રહ્યો છે। તો ધીમી આંચ ઉપર આપણે 2 થી 4 મિનિટ એક્સ્ટ્રા ઉકાળીશું અને હવે આપણે ગેસને બંધ કરી દીધો। ત્યાં સુધીમાં જેલી સેટ થઈ ગઈ છે ફ્રીજમાં રાખ્યા વગર। હવે આપણે એક ચરી લઈ અને જેલીના પીસ કરી લેવાના છે। તો આ રીતે મેં જેલીના પીસ કરી લીધા છે, એકદમ નાના નાના કટ લગાવીને। તમને મોટા પીસ જો પસંદ હોય તો તમે એ રીતે પણ રાખી શકો છો। તો જેલી સરસ મજાની એવી સેટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો અને ફાલુદો પણ હવે આપણે ઠંડો કરી લીધો છે। તો તમે જોઈ શકો છો કે કેટલો ઘાટો અને મસ્ત ફાલુદો આપણે બનાવીને તૈયાર કર્યો છે। હવે જે જેલી આપણે રાખેલી છે એ જેલી આમાં ઉમેરીશું। તો ફાલુદો ઠંડો થાય ત્યારબાદ જ આપણે એમાં જેલી ઉમેરવાની છે।
તો અડધી જેલી મેં ઉમેરી છે અને અડધી જેલી સાઈડમાં રાખી છે અને એકવાર ફરીથી જેલીને મિક્સ કરી લીધી ફાલુદા સાથે। તો તમે પણ આ રેસીપી ઇફતારમાં ચોક્કસથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે। જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા। હવે આપણે ગ્લાસની ગાર્નિશિંગ કરી લેવું અને મારી આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરજો। ફરીથી મળીશું નવી વિડીયોમાં। આવજો, બાય બાય।